નમસ્કાર દોસ્તો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર। આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલા આપ આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ખેડૂતો બમણી કમાણી કરવા માટે કરો આ ખેતી। ઘઉં ચોખાને ભૂલી આ ઔષધીય છોડની કરો ખેતી, થશે તગડી કમાણી। ખેડૂતો બમણી કમાણી કરવા માટે કરો આ ખેતી। જો તમે પણ ખેતી દ્વારા સારી કમાણી કરવા માંગો છો તો આજે અમે તમારા માટે એવો જ એક બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ। આજકાલ લોકો ખેતી તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે। લોકો નોકરી માટે તેમજ વધારાની આવક માટે ખેતી તરફ વળ્યા છે। ભારતના ખેડૂતો પણ હવે પરંપરાગત પાકોને બદલે રોકડ અને ઔષધીય છોડની ખેતી કરી રહ્યા છે। આમાંથી તેઓ સારો નફો કમાઈ રહ્યા છે। જો તમે પણ ખેતીમાંથી સારો નફો મેળવવા માંગતા હોય તો આજે અમે તમને એવા જ એક પાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ। તો આજે વિડીયો જોઈ લેજો અંત સુધી। કયા સમયે વાવણી કરવીથી લઈને વેચાણ સુધીની ટોટલ માહિતી આજના આ વિડીયોમાં। સાથે કરી લેજો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ। આ ખેતી કરવાથી ખેડૂતો થશે માલામાલ। ખેડૂતો ઔષધીય છોડની ખેતી કરીને વધુ સારો નફો મેળવી શકે છે। આ ખેતીને લઈને સરકાર પણ ખૂબ જ આર્થિક મદદ કરી રહી છે। હાલમાં કોરોનાના કારણે લોકો ફરી એકવાર કુદરતી ઔષધીય તરફ વળી રહ્યા છે। શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાથી લઈને સારા સ્વાસ્થ્ય માટે લોકો ઔષધીય છોડનો આશરો લઈ રહ્યા છે। ભારતીય ઔષધીય વનસ્પતિઓની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને ઔષધીય છોડની ખેતી ખેડૂતો માટે આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। ઔષધીય ખેતીને પ્રોત્સાહિત કરવા માટે સરકાર ખેડૂતોને તમામ શક્ય સહકાર આપી રહી છે। આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આપવામાં આવેલ આર્થિક પેકેજમાં ઔષધીય ખેતીને પ્રોત્સાહિત કરવા 4,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે। અશ્વગંધા, ફુદીનો, સરગવો, લેમન ગ્રાસ અને શતાવરી જેવા ઔષધીય છોડની ખેતી ખેડૂતો માટે લાભદાયી સાબિત થઈ શકે છે, જેની ખેડૂતો ખેતી કરી શકે છે। ખેડૂતો પાક વૈવિધ્યતા અપનાવે છે અને ખેતર ખાલી પડે તો તેમાં ઔષધીય છોડની ખેતી કરે તો સારો નફો મેળવી શકે છે। સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં કરવામાં આવે છે અશ્વગંધાની ખેતી। અશ્વગંધાની ખેતી માટે સપ્ટેમ્બરથી ઓક્ટોબરનો મહિનો ખૂબ જ સારો માનવામાં આવે છે અને આ જ મહિનામાં તેની ખેતી કરવામાં આવે છે। સારા પાક માટે નરમ જમીન અને તાપમાન શુષ્ક હોવું જરૂરી છે। રવિ સિઝનમાં વરસાદ પડે તો પાક સારો થાય છે। સારા પાકની કાપણી માટે ખેતરમાં ઓર્ગેનિક ખાતર નાખવામાં આવે છે। વાવણી માટે 10 થી 12 કિલો પ્રતિ હેક્ટર પૂરતું છે, ત્યારે વાવણીના 7 થી 8 દિવસમાં જ બીજ અંકુરિત થઈ જાય છે। સરગવાની ખેતી। સરગવાના ફાર્મિંગ વ્યવસાયમાં તમે એકવાર નાણાંનું રોકાણ કરીને લાંબા ગાળાની કમાણી કરી શકો છો। એકંદરે તમે દર વર્ષે રૂપિયા 5 લાખ સુધીની કમાણી કરી શકો છો। એકવાર વાવ્યા પછી તેને 4 વર્ષ સુધી વાવવું પડતું નથી। સરગવો ઔષધીય છોડ છે, જેથી આવા છોડની ખેતી સાથે તેનું માર્કેટિંગ અને નિકાસ પણ સરળ બની ગયું છે। યોગ્ય રીતે ઉગાડવામાં આવેલા સરગવાની માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં માંગ છે, જેથી વર્તમાન સમયે ખેડૂતોનું ધ્યાન સરગવાની ખેતીના વ્યવસાય તરફ વધી રહ્યું છે। લેમન ગ્રાસની ખેતી કેવી રીતે કરવી? લેમન ગ્રાસની ખેતી કરવા માટે તેના છોડ ખરીદવા પડે છે। તેનો એક છોડ લગભગ ₹1 દરે મળે છે। લેમન ગ્રાસ પ્લાન્ટ 1 ફૂટના અંતરે એક લાઇનમાં રોપવામાં આવે છે। એક પંક્તિથી બીજી હરોળ વચ્ચે ઓછામાં ઓછું 1.5 ફૂટનું અંતર રાખવું જોઈએ, કારણ કે પાછળથી આ છોડ ફેલાય છે। તેને રોપવાનો ઉત્તમ સમય જુલાઈથી સપ્ટેમ્બર માસ છે। ઓછા ખર્ચે વધારે નફો થાય છે। લેમન ગ્રાસની ખેતીનો ખર્ચ ઓછો અને નફો વધારે થાય છે। 1 એકરમાં લેમન ગ્રાસની ખેતી કરવા માટે લગભગ ₹25,000નો ખર્ચ થાય છે। 4 મહિના બાદ જ્યારે લેમન ગ્રાસ તૈયાર થાય છે ત્યારે તેની કિંમત લગભગ ₹90,000 જેટલી થાય છે, જેમાંથી ખેડૂતોને એકર દીઠ ₹60,000 થી ₹65,000 જેટલો નફો મળે છે। લેમન ગ્રાસની 5,000 ડાળીમાંથી 80 કિલો સુધી તેલ નીકળે છે। આજના સમાચારમાં બસ આટલું જ। માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો। સાથે કોમેન્ટ કરી દેજો કે આપ કયા જિલ્લા કે કયા રાજ્યમાંથી વિડીયો જોઈ રહ્યા છો।